આ મારું 500 પાટણ હા શું કરવાનું? ફોન ખોઈ ગયો તાનું ગમતું જ નહીં. ફોન જોડી હોય તો સારું હતું, હું ફેટતો હોય તો તારે શું કરવાનું? યા પોપટ કાકા હા સદેવા ફક્ત તમે 30,000 નો મેળો કરીને આયા. હે 30,000 નો મેળો કરીને આયા. વાત સાચી કે ખોટી? લે 30,000 નો નહીં કરે ભાઈ, 500 રૂપિયાનો જ મેળો કર્યો. 500 રૂપિયાનો મેળો કરે એમ? ઓય પણ વાત તો એવી હમણાં એક વખત તમે 30,000 નો મેળો કર્યો. હે હા ઓમ ચોખવટ પડકે તો ખબર પડે યાર. મેળામાં કોક 30,000 નો ફોન ખોઈ દે હો. વાત સાચી કે ખોટી? તને કેવી ના ખબર પડી? ગામમાં વાતો થવા માંડી કે પોપટલાલ 30,000 નો મેળો કરીને આયા. મેળામાં ગયા તા ને તે ફોન પાડી રહ્યા. યાર તારી આ છોકરો કેટલો ડાયો કહેવાય. મારો ફોન ખોવાનો તે સમાચાર લેવા આવ્યો. ઓ ખોવાનો બકા 30,000 નો ફોન ખોઈ રે? ત્યાં ખોવાઈ ગયા ભાઈ, ખીચા ભીચ્યા કે ગાઢી લીધો? કાઢી લીધો, ખોવાઈ ગયો. એ હવે ગાઢી લીધો પડી ગયો ખીચામાંથી એ ખબર ના રહી મને. તમે પા મેળાના રશિયન તો અન જ નહીં હોય ને તમારું તો. એટલે આ મેળામાં એટલું ફરે ને પણ ખબર જ નહીં કે ફોન ચોકણ ખોવાની. અહીં મારી વાત સાંભળો. તમારો ફોન ભલે ખોવાઈ ગયો પણ તમારા ફોનનું જે ચાર્જર રહ્યું 2,000 વાળું એ રહ્યું મને આલો. તમારા ફોનના મારા ફોનના જે ચાર્જર આવે ને એ એક જ છે. મારા યાર તૂટી જવા આવ્યું. હવે તમારો તો ફોન હા નહીં અને તમારે નવું ચાર્જર હોય એટલે એ ચાર્જર કોઈ કોમનું રહ્યું નહીં એટલે એ રહ્યું મને આપી દે. ઓય મારા દુખની નહીં પડી તને અને તને ચાર્જિંગ ની પડી. લે ઉપર હોજી આજે મેં તો ખોવડાવ્યો યાર. હાલ તો ચાર્જિંગ હવે તમારે પડી હળશે. બીજું શું કામ આવશે કો? યા મારો ફોન ખોવાણેલો હે ને તારે મગજ ઠકાડે નહીં. તું અહીંથી નીકળજે નકર માર ગાઢમ મરી જાય. નીકળ. એટલે હું ખોટી વાત કરી યાર. તે તમે ઠેકાણા ને રાખતા મગજ. ખોટી વાત હે કો? તમારે ચાર્જિંગ હવે કોઈ કોમમાં આવવાનું એ ચાર્જિંગ થી તમે કોઈ પાણી ગરમ કરવાના છો? લે હું ગમે તે કરું, તું નવું લાવી દેજે. નીકળ અહીંથી. નવ લાવજી યાર. 2,000 રૂપિયાની ચોટા હાલો કી. નીકળ તું અત્યારે નીકળ હમણાં પડી જાય ને તો માર ગાઢમ મરી જાય. નીકળ. ચમ હાચું અભડીકતા નહીં કોઈ યાર. લે મારે અત્યારે 30,000 નો ફોન ખોવાનો હું ટેન્શનમાં હું. તું નીકળ જઈ યાર. પણ યાર આલો કી માર કોમમાં આવે. ઉપર અહીંથી. નીકળ. એક તો ટેન્શનમાં મારા વર્ષે ચાર્જિંગ નહીં પડી. આમાં એનું ચાર્જિંગ હોય તો મારો ફોને ના ભરાવા દે. આ તો મારા વર્ષે ચાર્જર ના ધણી થવા આવ્યો. કોઈ પેસેન્જર દેખાતું નહીં. આ 1.5 કલાક થયા એનો પહોંચું પણ એકે પેસેન્જર આવતું નહીં. શું કરવાનું? હવે ના હોય ને તો આ રિક્ષા હાલ દેવી છે બચત ઉપર ને મારે છૂટક મજૂરી જતું રહેવું એટલે રિક્ષાની એ બચત આવે ને મારી છૂટક મજૂરી આવે તો બે ધંધા થઈ તો કોક ઘરનું પૂરું થાય. હવે મારા વિશે ગામમાં હે ને વાત લઈને કેટલા બધા રિક્ષાઓ લાયા હે. કોઈક એક વસ્તુ લાવે એટલે ગામવાળા વાટ જોઈ રહ્યા હોય તરત એના લાવી જ દે. પણ એવું નહીં સમજતા કે જે લાવ્યો ને એને આપણે ધંધો કરાવીએ. મારા વિશે ગામવાળા ખતરનાક છે. આય સદેવાય પાટણ જવાના હતા. પાટણ? હા ઓલે પાટણ જવા ઓલે તો હું 1.5 કલાક થી આવીને બેઠો હું યાર. કશું વાંધો નહીં. લ્યો પાટણ જો ને તો મારો લે 50 રૂપિયા શીખણ લેતા આવજો અને માર ઘેર આવતા જજો. લ્યો 50 રૂપિયા શીખણ લાવવા લે. આલી દેજો ભૂલ્યા વગર. ઓમાય હા લે આ 50 રૂપિયા પકડ પેલા. ચમ? હું વળી કીધું તારા બજાર આવવાનું હ. પણ મારે કોઈ કામ નહીં આઈને હું લેવાનું કો? આ તો તમે પાટણ જવાના હતા એટલા તમને 50 રૂપિયા પકડાયા. લ્યો આવી બોલીને ના ફરજો. શીખણ લેતા આવજો. અલ્યા બોલી નહીં ફરતો. પેસેન્જર આવી તો બજાર જાઉં. ઓ 1.5 કલાક થી લોખું હું. હજી એકે પેસેન્જર આવ્યું નહીં. તું આ એમાં વળી હોપેત્રું પકડાવે ભલા મોણા. લે યાર મોડા વેલા જો તો આટલું કામ કાઢ્યા મન. ના ભાઈ મફતમાં કોમ ના થાય. તારા આબુ તું બેહી જા. 30 રૂપિયા ભાડું જતાનું 30 રૂપિયા ભાડું આપવાનું. સ્પેશિયલ આલ દેજે હેડ. વાહ કેટલી વખત ઠાલા આવો છો અને ઠાલા જો છો એ વખત તમારું ભાડું તો જાય છે. એ વખત નુકસાન નહીં નડતું અને હવે મેં શિખંડ લાવવાનું કીધું એટલે હિસાબ ગણાવો મને.
અલ્યા ખાલી ચોય ના આવીએ ને ખાલી ચોય ના જઈએ વાત કરી ભલા મોણા. એ તો જતા ફૂલ રિક્ષા ભરીને જાય ને તો વાતા ખાલી આવીએ ને તો વાંધો ના આવે. હવે અમને બધી ખબર હ કેટલી વખત તમારા અંગત એવા બનાવ બની ચોય જતા ચોય નહીં હું લાયા કોઈ નહીં ઠાલાથી હેડે આવો અને હવે મારે શિખંડ લાવતા જોર આવે હ. ના રે 30 રૂપિયા ભાડું આલવું કે હેડ એક સાઈડ નું ભાડું આલવું પડે તો લેતા આવ શ્રીખંડ. એક નંબર ના કંજૂસ પડ્યા કોમ કરતા જોર આવે એમ કો તમને તો કોઈ આખા દાડમ પેસેન્જર જ ના મળે રૂપિયાનો ધંધો ના થાય જો મારો સરાફ હ. એ પનોતી જો કે ચેવી પનોતી મારીને જો એક તો હજી બુણી નહીં કરીને ઓસામ પૂરતી પનોતી મારીને જો એક પેસેન્જર આવી મોય નડ્યું શું કરવાનું. ગોવિંદ કાકા તમારી જોડે 5 મિનિટનો ટાઈમ હોય તો એક વાત કરવી હતી. છોકરા એક વાતો બે વાતો કર. ના ના બે વાતો નહીં કરવી મારી એક વાત સાંભળો તમે. બોલ. હવે જિંદગીમાં રૂપિયો મહત્વનો કે પછી આબરૂ મહત્વની? છોકરા રૂપિયો મહત્વનો છે પણ આબરૂ વગર રૂપિયો નકામો છે. આબરૂ વગરનો રૂપિયો ન કમો બરાબર તો ભલા મોણો પછી એ વાત તમારા ઉપર કેમ લાગુ નહીં કરતા? ચમ લે વાહ ચમ આટલા બધા ભડકો આ બધું શું છે ચાંદનો જોઉં છું હું 15 દાડા તમે એક ને એક જો લુગડો તમે પહેરીને ફરતા હેડો મેલા ગોણ થઈને તો તમારા પાસે રૂપિયો ઓછો છે તો ભલા મોણો આવો આબરૂ વગરનો રૂપિયો શું કરવાનો? ઢોકળી પાણી લઈને ડૂબી મારો કી? એ છોકરા તું થોડી શરમ કર મારી આબરૂ ના કાઢ. આ રસ્તો છે આ રસ્તામાં પબ્લિક વાપરી જાય ને મારી આબરૂ જાહે. વાહ હા તું બોલવા મને આબરૂ જાય આ લુગડા નવા નહીં લાગતા રૂપિયો બચાઈ નું કરશો તમારા આબરૂ જ નહીં હોય તો એ રૂપિયો તમારું કોમ આવશે કો? એ થોડો આસ્તો બોલ નિહારો લાગતો તું મારી આબરૂ કાઢી વગર ઉભો ઉભો. આ તો આબરૂ જતી હોય તો તન ટનાટન થઈને ફરો કે ભલા મોણા આવા હું મુજી વેળા કરો હો. મારી મરજી અમે ગમે તેમ ફર તારે તો જોવાનું આવા બધું. આંખે ફાટી જાય ને તાર નવું લાવશો. નવું તો મુની લાવ. અરે વાધીને પહેરે તને ખબર નહીં મારી. આ તો પછી તમે જે વાત કીધી ને એ પેલા ખુદ ઉપર લાગુ કરો અને પછી બીજાને કહો. એ અલ્યા તને શરમ આવ નહીં આવતી? આ તું મારું પેરણ ફાડી નાખ્યું. એ તો આડી રીતું હું ખાલી આડે જ છું તરત ફાટી ગયો. આંખે આવી રીતું ગળી જીતું ભલા મને નવું લાવ કે નવું લાવ રૂપિયો આટલો બધો હ તો હું કોમ નો કહો આબરૂ વગરનો રૂપિયો ચો બતાવશો તમે? પણ તારા પેરણ ને ચોડવાને આવતું તું લે. ખાલી ઓમ કરીને ફાટી ગયું. બસ આવી ફાડ નહીં. આવી તમે ઉતાળું બોલો વસ્તી નહીં વાપરતી કહો મને કહેતા હતા બસ એ સોનો મોનો જો જાતો હોય ને કે નેકાવાનું કર માર ખાયો કે મારા હાથની હાલ. ચમ ના ગમી ખું હું સાચું બોલી? નહીં જ ગમતું ને તું રસ્તા વચ્ચે મારી આબરૂ કાઢી અને હું વાપરીને ઉભો રહું લે. ઓ કોઈ આબરૂ કાઢી નહીં જોવા જઈએ તો ગુણ કાકા મેં તમને સાચી વાત જ કરી હે. હમણાં તમારા ખોટા વખાણ કર્યા હોત તો કેવા ગમત. ગુણ કાકા તમારી ઓળખાણ બહુ મોટી હે. ગુણ કાકા તમારા પાસે તો ઘણો રૂપિયો તો હમણાં તમે આ હાથથી મને શાબાશી આલતા હોય વાહ વાહ છોકરા શું સંસ્કાર છે તારા પણ સાચું કીધું ને તમને ના ગમ્યું. તે કશું કોઈ સાચું કીધું નહીં ભાઈ. તું એકલો કન ન પીવાય થી. હા એટલે હવે તમારી આબરૂ જાય ને એટલે તમને તો સાચું નહીં લાગે. બસ એ રસ્તામાં માપે બોલ નહીં સારો લાગતો. અલ્યા તારી આ મારા ઓળખાય મારું શર્ટ પાડી નાખ્યું પણ કશું વાંધો નહીં. આ વાત તો હું તારા કાકાને જઈને કહે કે તમારા છોકરાએ મારા રસ્તા વચ્ચે મારી આબરૂ કાઢી અને મારું શર્ટ ફાડી નાખ્યું. પોપટ કાકા એ પોપટ કાકા આવો કયા આયા તમે ન્યામાળા થઈને બેઠા હો. લે ખાલી ભાઈ હું કહું હે લો તમે મોબાઈલ લાવ્યા હતા મૂકો એ કયું મોડેલ હતું મારે લાવવો હો? લે ભાઈ રવા દે નહીં લાવવું કોઈ. ચમ નહીં લાવવો પોપટ કાકા લાવવો ના પડે ફોન? લે ભિખારી થઈ ચમ ભિખારી થાય એટલે? એટલે અમે હોય ભિખારી થઈને બેઠા જો તો ખરા ભાઈ. પણ હું થયું હવે મારી વાતો પર એવો મૂકો ફોન લાવવા જાય અને ચોક પડી જાય તો ભાઈ ભિખારી નહીં થઈ હપ્તા એકલા ભરવા પડશે ફોન તો જતો રહે. એવું એમ? ઓ એના કરતા પેલું 1200 વાળું ડબલું લાય સારું. તો તમારો ફોન ખોવાઈ ગયો? ઓ વડને ટાણી લે મેળામાં ખોવાઈ ગયું. ઓહો તે મેળામાં હાથવી ના રખાય તણ? લે ભાઈ ફરવાના શોખમાં ભાઈ મેળામાં ફોન ખોવાઈ ગયો ખબર જ ના રહી. હવે ખાલી હપ્તા ભરવા પડશે માટો. એવું એમ? ટાણી હપ્તે હી લાયા તો યાર ફોન ના કરતા હું કહું તને 1200 વાળો ફોન લઈ દે અને બીજા પૈસા તારા જોડી હોય ને તો દાગીનો કરાવી દેવાનો. પોપટ કાકા તમે સારું કરી કીધું ને કે હું તો હોજે મોબાઈલ લેવા જાતો કદાચ હું મોબાઈલ લાવું કદાચ તમારા કોઈ મારો પડી જાય તો મારે લમણે આવી કે નહીં? હા 30,000 લમણે આવી ભાઈ સમજો. વાત સાચી તમારી. એના કરતા જો આપણા જોડી પૈસા પડ્યા ને તો દાગીનો કરાવી દેવાનો અને તીજોરી મૂકી દેવાનો પડે જ નહીં. હા તમારી કેવી વાત સાચી. તો પછી તાર હું ડબલું જ લાવી દઉં કાન 1200 વાળું. હા 1200 વાળો ફોન લઈ દેવાનો. એ સારું હો. એ
આ વિશે પૂછવા જ આવ્યો તો હું તમને. સારું કરે પૂછવા આયા હેડ. એ આવો. એ આ. એ આખો વાગો લ્યા. અલ્યા વાગો લ્યા ઈના જો મારો છો યાર. તો આટલું એને ખબર નહીં પડતી યાર, મારા ઘરની આબરૂ ગાઢા હાથે કરી. છોકરું છે યાર, છોકરાને શું ખબર પડે? હવે એ મારો છોકરો છે કે મારો દુશ્મન છે? એ તો હવે જે થઈ ગયું ભાઈ. બાપડો મારી વાત. હા. લેડો હવે હું જઉં, તમે જો ઘેર હવે મારતા નહીં ને હો. રોકી યાર. ના એ તો આયા પછી લ્યો 100 રૂપિયા ઈને હાલ દેજો, તમે ના રાખતા પાછા. ના નહીં જોતા, રાખો. ના લ્યો ઈને હાલજો, એ તો વાપરશે હો. પણ ના નહીં જોતા, લ્યો રાખો. ના તમે તાર રાખો, એ આવો ને એટલે ઈને હાલજો. ના લેવાઈ ગયા. ના યાર હાલવા પડી મારા. હા તો લઈ લીધા હો. એ હા એને હાલ દીધો. એ હારું હાલ દેજો પાછા, હું જઉં હો. એ આવજો હો. એ હા અને એક દાડો રાત ઉપર આવો રોટલા ખાવા. હારું આય. એ હા. હવે તું તો જાય. હવે તારો માહોલ જો. હવે હું પથારી ફેરવી નાખ્યો તારી વરાશ. એ બા હા ગોઈજી. ભલા મોણા તમારા છોકરાને થોડી શિખામણ આલો. ડોળા વગરનું યાર મને બોલો હ. મારો છોકરો બોલ્યો? ઓહો, અને રસ્તા વચ્ચે મારી આબરૂ કાઢી. એટલે ગોઈજી તમારા આબરૂની ચો વાત કરો છો? ચમ મારા છોકરાએ તો મારી આબરૂ કાઢી. ભલામણ હું કરવાનું કેજે યાર. બા તમારી તો ઠીક છે, પણ પેલા તો મારી આબરૂ કાઢી તમારે જોવું છે. ઓહો, આ જો આ મારું પેરમ ફાડી નાખ્યું. મંગે તમારા જો આટલા બધા રૂપિયા હી તો પછી તમે પેરમ કેમ સારું પહેરતા નહીં? આ મારું પેરણ વાઢેલું હતું, ખેંચ્યું જ ફાડી નાખ્યું. ઓ મારા છોકરાએ તમારું પેરણ ફાડી નાખ્યું? ઓહો, ફાડી નાખ્યું. આ થોડી શિખામણ આલો. ગોવિંદજી એને શિખામણ આલવી છે, પણ હું પારામાં એને ખોરી આવ્યો, પણ મારો વર્ષે ચોય દેખાતો નહીં. એક વાર એને હાથમાં આવી જાય ને તો એવો મારું ને તો જિંદગીમાં કોઈને હાથ ના અડાડે, સીધો દોર થઈ જાય એવો મારો છે. બા તમે ગમે તે કરો, તમારા છોકરાને તમારે શિખામણ આલવી જ પડશે. તો બધા નગર ગામમાં આવી દોઢાઈ કરશે તો પછી હરખાઈ નહીં આવે, પછી નોતું થઈને ઊભું રહે. ગોવિંદજી તમે ચિંતા ના કરો. મારા છોકરાને હું શિખામણ એવી આલ્યો ને તમારા નજરના હોમાં આલ્યો. તમે ખાલી મારા હંગા છેડો. હવે હાલ લોડો ચો જવાનું કો. હવે મોટા વાહમાં જવું છે, પરમ તો એ ના જડ્યો, પણ હવે મોટા વાહમાં જઈએ. મોટા વાહમાં ચો જાય રહ્યો. હાલ લોડો હેડો. હા આ મોટા વાહમાં ફળી સાચા, પણ મારો ઓછો ચો દેખાતો નહીં. સીધો ચો ગયો રહ્યો. હા, અરે તો જોશે. એ બા હા પોપટલાલ. હું પડી આવ ભાઈ. એટલે ભાઈ કનો ખોલી લેવો કયો? કેમ મારા છોકરાને. તમારા છોકરાને? હોવા કેમ તમારા છોકરાને ફળી ગયા હતી? હાથમાં આવી જાય ને તો પોપટલાલ એવો ટીકી દેવો હે ને વાત જ છોડી દ્યો. કેમ હું કર્યું? આ જોજો આ ગોઈંજીનું શર્ટ જુઓ. આબરૂ કાઢી ભાઈ મારી, અને મારું શર્ટ ફાડી નાખ્યું. યાર તારી બા તમારા છોકરાને તમે હજી કાબુ નહીં રાખ્યો. પોપટલાલ કાબુમ તો ઘણો છે, પણ મારો જે ઓન તપ કરવા પડ્યો એ સમજણ નહીં પડતી મને. એટલે આખા ગામમાં બધાની આબરૂ કાઢતો ફરે, પણ ઓય મારા ઘેર આવીને મને હેરાન કરી જતો રે. તમને હેરાન કર્યા? તાણી યાર મારા મનમાં કે મનન ગોઈની બેન જ મારા ઓળખ્યા હેરાન કર્યા, તો તમને હેરાન કર્યા હોય ને તો. બા થોડી શિખામણ આલો હોય, શિખામણ આલો ભાઈ. આવું ના ચાલે ભાઈ. કોક દાડું જો હું એનો ભરેલો હોય ને દાડું હું ભણ જાઉં તો ભાઈ તમને જેવું ખોટું લાગે કે ના લાગે તો? પોપટલાલ કોકડાની વાત જવા દો. તમે હેડો ખાલી અત્યારે મારા હંગાત, અને એના હાથમાં આવી જાય ને તમે તાર એના મારા તમે તાર હું કશું તમને નહીં કહું. સાચું કોણ? હાચું હું તમને બે શબ્દ નહીં કહું. તમે તારી એને ભાજી પડતો કરો. હવે હું એનાથી કંટાળી ગયો. એ મારા છે જેની તેની આબરૂ જાણતો કોઈ ઊભું હોય ના ઊભું હોય જોતો જ નહીં, ડાયરેક્ટ આબરૂ ઉપર જ આવી જાય. બા આર્યું સારું નહીં ભાઈ. જો તમારા છોકરાને પછી મોરવાઈ કોણ થાય ભાઈ? હા એ વાત સાચી છે પોપટલાલ. તમે તો હું આખા પરામાં ફરી આવ્યો ને પછી તમારા મોટા આમાં આવ્યો યાર. એને ખોરતો આજ એને બરોબર નો મારવો છે. લે હજુ ભાઈ ખોળાઈએ છો ના ભાઈ. લે હડો. હા હું આવી જાય તો હાલમણ એની વાત ખબર રાખો. લે હડો. હેજો
નહીં આવતી ભલા મને આમ દોઢી જવા દો હો. બધુંય આવડે છે પોપટલાલ. બા હું કહું હા તમે સદેવો જોજો. મારો છોકરો હોવા અલ્યા એને તો ખોડું છું હું કમ હતું તારે બોલ મારા કોમ છે એનું. મારા ઓછો હું પેલા કમ પાટીએ બેઠો તો અને પનોતી મારીને જો તે હજુ સુધી રિક્ષામાં એક પેસેન્જર નહીં આવ્યું યાર. એટલે એ બાપડો હજુ ન્યાનો છે યાર પહેણાવાનો બાકી છે યાર પનોતી ના કે યાર અલે બા એક નંબર નો પનોતી હે. મારો ઓછો ખરાબ આલીને જો ને તે એક 10 રૂપિયાનું પેસેન્જર નહીં આવ્યું બોલો. ટિકિટ બેસીને કંટાળ્યો તો કે ગોમ હું આખો થઉં. ગોમમાં 2 ઓટા માર્યા તો એક પેસેન્જર રિક્ષામાં બેહવા નહીં આવ્યું બોલો. એવા તો ખરાબ કેવા મારે રે અરે મારો ઓછો હું એકમ બેઠો તો ના આવ્યો તે કે લાલભાઈ તમારે પાટણ જવાનું હે મૂકું હોવા તે કે લેજો 50 રૂપિયા મારે 50 રૂપિયાનું શ્રીખંડ લેતા આવજો. મારા મને યાર ને હું તો રાજી થઈ ગયો. મૂકો અને બજાર જવાનું છે કે મારા બજાર નહીં આવવાનું 50 રૂપિયાનું શ્રીખંડ લેતા આવજો. ઓહ તારી નાના મોટાનું મન નહીં રાખતો એમ ના રહ્યો હા શ્રીખંડ લાવવાની મેં ના પાડી એટલે મને ખરાબ આલીને જો તમારો છોકરો. તમે ખાલી તમારા છોકરાને મને બતાવજો. એના 4-5 કોણના પટ્ટાની થાપો આલી દેવી. લાલભાઈ મારા છોકરાને તો હું એ ખોડું છું ભાઈ તમે તાર મારા હંગા છેડો અને એરો જડી જાય ને એટલે મને માતા ના તમે તાર એવો મારજો ને હું નહીં છોડાવ તે તમે કેમ ખોળો? લે એ બધાની આબરૂ ગાંઠો ફરા ગોમમાં જેની તેની આબરૂ ગાંઠે એમ થોડું ચાલે ભાઈ. યાર નાના મોટાનું જોતો જ નહીં. તેમ તમારી એ કાઢી તાણી અમારી આબરૂ ગાંઠી માર તો ઘેર આવીને ગાંઠી જો આબરૂ. અરે એ તમે તો પારકા છો મુઈનો હગો કાકો તોય મારા ઉઠે મારી કાઢી વિચારો તો પછી અમારું કોઈ ના આવે. તારે પછી હવે મારી વાત સાંભળો હા. તમારી રિક્ષા લઈ દો આપણે રિક્ષા લઈને ખોળવા જઈએ ને ખોડીને પકડીએ ને પછી એવો મારીએ ને લાલ ટોમેટા જેવું કરી દઈએ હેડો લેજો ભાઈ રિક્ષા ચાલુ કરો લેવડો ફટાફટ હવે હવે હેઠું ખોળવા ફરવું નહીં હવે રિક્ષા લઈને ખોળવા જઈએ તો માર તો પનોતી કે મૂલતો હાની પનોતી લે મફતનો ગેસ નહીં બાળવાનો અરે તમારે. પેલો હાથમાં આવી જતો મારવા ના થાય ને એ આજનો દાડી પનોટી રે હે પછી જિંદગી ભરની પનોટી જતી રહે હેડો. હેલો કિક મારું મારો શીખ્યારો. જો ભાઈ બેન તારા ગલ્લો ચલાવવો હોય ને તો તું મોટું બોર્ડ મારી દે ઉધાર એક જાદુ હ જો અમે તમને આપીશું તો તમે ગાયબ થઈ જાઓ. તું ઉધાર આપવાનું જ બંધ કરી દે એટલે તારો ગલ્લો વનવે ચાલશે. મારી સલાહ કોઈને ખોટી હોય જ નહીં. ખોટું નહીં. હા કાકા ફોન મેલ આ! ઓ કાકા રે! ઓ! મરી જાઓ. કઈનો ખોલો છું તને કઈનો ખોલો છું યાર તમારો છોકરો ને કોઈ દુશ્મન. અલ્યા હવે તો તું દુશ્મન થઈ ગયો મારા દુશ્મન હવે તને જોનથી મારી નાખો છે વરાય હા ઓ મરી જાય. એ બા છોડાવો. આવી રીતના ટૂંપો આલો તો છોકરો મરી જાય લે. અમન બધાને તો ગમે આલ છો તમે. અલ્યા મરી જાય તો તેલ લેવા જો ઊભો કરજો. આહાહા, જેવા ગડદા મેલ્યા હી. આ તમે કોમ એવા કરો એટલે ગરજા ખાવા પડી વળી એમાં હું નવાઈ ગયા લગીને જીવ નહીં બળતો તમારો છોકરો હું તોય. પેલા બચતો તો પણ હવે જીવ નહીં બચતો હવે તો તું મરી જાય ને તો સારું કાકા આવું ના બોલશું કોઈ મેં કોઈ ખોટું નહીં કર્યું. ચોક જઈને કપાઈને મરી જા બહાર આવો પછી બોલવા બોલ રાખો તમે. બા બા એ આવું તે તું એવું બગાડ્યું લે તારા કાકાનું. મને જ નહીં ખબર ચમ શી ખબર આટલા બધા કાયા થયા હી. ઓ તારી કેમ તને નહીં ખબર તે હું બગાડ્યું છે હું બગાડ્યું. હું બગાડ્યું છે તમારે બધાને વાપરવું હે ઓ કો તો ખરી. વાપરો તાન આડો તમારા કોક દુઃખ છે બોલો તમે હમા થતા નહીં. આઢો અમારે કોઈ દુઃખ નહીં આ દાદા સોયલે બેહી ખાવાનું જ છે અને મજા છે અમારે બીજું શું ચિંતા હોય તો આ શરીરે હમાચમ નહીં થતા યાર. હવે એ તો ઉંમર થઈ ગઈ એટલે બધું રહેવાનું હુકાવાનું ને વગાડવાનું ને બધું મહા આવો હ ભણા આયા. પાય લાગુ. હા હા ક્યાં આયા.
હવાનો આયો હું કઈ ના અહીં ચાય પી લીધો પાણી પી લીધું ખાઈએ લીધું નવરાય થઈ ગયા ચો રખડતા તારથી કરી ગામમાં તો કાકા માર કાકો વાત કરતા હતા હાલ તમને કોઈ વાત નતા કરતા તાર કાકો દાડે પાડે હુકાતા જઈ હા એટલે મેં કીધું કોઈ દુઃખ સખું દુઃખ તો ઘણું છે પણ કોને કહીએ કો સવારે ઉઠીને બે જણા તાનથી મજૂરી ખોડીએ તે અમુક ટાઈમે તમને મજૂરી મળતી નહીં છૂટક તે મરચું ને રોટલો વાટીને ખાઈને ચલાવવું પડે હા બોલો કોનથી ભાઈ કેવું દુઃખ હોય કો ચમ આટલું આવા દાડા આવી ગયા હા આવા દાડા આવી ગયા ના ના આ તો મરચું ખાવાનું શોખ થાય મરચું ખાવું પડે એમાં હું ન હોય કોઈ શોખનું ખાતું નહીં હવે મહા તમે જ કહો કોઈ શોખનું મરચું ભાવે ના બાવા તો પછી આ તો તમારા આગળ બીજું કો માં શાંતિ ને હો શાંતિ હું કહેતો તો તું કોક કહેતો તો ને આગળ કોઈ નહીં કહેતો એ તો બોલવાનું એવો હોય યાર લાલ્યો શું કરે હે? લાલ્યો રહ્યો ઘેર લેવડો તાણ આઢું હવે ટાઈમ થઈ ગયો હા હું જઉં હવે ઘેર તાણી હો તમ કે બસ હવે હેડું કી સાધનોમાં જવાનું છે હોજ પડે છે ઘેર પોકે એટલે આ ભલામણ રાત રહેવાનું યાર કાલ સવારે જતા રહીજો ના ના રાત્રે એવો આયે તો કોક દાડો હાલ ટાઈમ નહીં હાલ કોમ ઘણું છે ઘેર ના તમે પછી તો આવી જઈએ ના આવો યાર હું બનાવો મને તમારા ફોનમાં હા હા આયે તો તમે તાર ટેન્શન ના લો લે ભોણા હા જવાનું લાઈન સાજે 100 રૂપિયાનું હો માં જુઓ તમારે ને મને પૈસા નહીં આલવાના કેમ આવો ને તો મારો લે ચવાણું લેતા વાન કો તો કોક ફળ ફળાદી લેતા વાન તમે પૈસા આલો ને એટલે માર લોચા વાગી હના લોચા વાગી હવે આના લોચા વાગી તમે ઓયથી જો ને તરત માર ગીજામાં માર કાકો પૈસા કાઢીને લઈ રહી ચમ આઢું આ ભોણિયા જોડે પૈસા લઈ લો હો લ્યા યા હા ચમ ભોણિયા જોડે પૈસા લઈ લો એને હું વાપરવા માટે આલું હું ના ના કોઈ પૈસા લેતો નહીં આ તો જૂઠો હા જુઠ્ઠું મો નહીં હીરા જુઠ્ઠાઈ માં તમે મોરે આતા ને 50 રૂપિયા આલ્યા તા ને ઓવા. તમે રૂડે નહીં પહોંચ્યા ને આને ગીજામાં પડાઈ લીધા તા બોલો કે તાર હું કરવાહી એટલે મારે નુકસાન આવે લે આવો ને એટલે ચવણનું કો તો ખાવાનું લેતા આવજો પૈસાનું નુકસાન આવે હું સા એટલે તારા કાકાની આબરૂ ચો કાઢી નકમ ને લમણે તોડી નાખ્યો તારે હમણાં તમે જ કીધેલું કાકા સાચું કહેવાનું સાચું કહેવા મને શરમ હું કેવું મહા સાચી વાત છે જો આઢું હા. આ 100 રૂપિયા ભોણિયા ના લઈને જવું લેતા નહીં હું કીધું એના જોડે લે કોક લાઈન ખાજે તું બા તમારા આગળ આય આ કરી જાય તમે તરત જોપાની બહાર નીકળશો ને તરત ઈવન અસલ રૂપ બતાવશે ને પૈસા પડાઈ લે આઠું આ ખોટું બોલો તમે ઓની વાતો મારશો જ ના તો અડધો પાગલ છે યાર હવે મેં કીધું એરા પૈસા નહીં લેતું તાર વાપરજે હો હું તો અમે પૈસા નહીં લેતો યાર તમે યાર મારા પર એવો શબ્દ જુઠ્ઠું ના બોલશો તમે માર માથા ઉપર હાથ મેલીને શોખીન ખાધું કે આ દાડાથી પૈસા નહીં લીધા વાત તમે જ કહો તમને કોના ઉપર વિશ્વાસ ઈવન ઉપર કે મારા ઉપર ભોણા એ તો હવે ઈવન જરૂર હશે એટલે કદાચ લીધા હશે પણ આવી રીતે મહેમાન ના આલેલા પૈસા ના લઈ રહ્યા હોય ને ઈવન હારું હવે નહીં લઈ લેવાડો તને આઢું હું જઉં હો એ આવજો રોકર હો ના ના એ તો ટાઈમ લઈને આયે અને આવો પછી કોક દાડું આપણા ઘર બાજુ હેડો હવે લે મહા માર તરફથી રાખો હમણાં અમે ખોટા હેર્યા લઈ રહ્યા નહીં બોલતો એટલી કરી નહીં બોલતો યાર આપણા ઘેર કોઈક મહેમાન આવ્યું હોય તો લા ઘરની આપણું કાઢવાની હોય કે સુધારવાની હોય ખબર નહીં પડતી લા તારે. પણ સાચું બોલવાનું હું શરમ મળી અને માર માવ તો ગન્નાહી હા તારા માહો ગન્ના પણ હવે તને તારા માહો નહીં બચાવી વળાગીએ હવે તું જો એ આઢું પેટ લઈને મારવો પડ્યો હવે તમે જ કહો મારા શ્યામ મુઠે મારા આગા વાલે જવાનું અને મારા આબરૂની પથારી ફેવરી નાખી એ બા વાગા વાગા ખરી વાત છે બા હાચા છે હો તારે બોલતા ઈરે કોઈ હાચા નહીં હું હાચું જેમ જુઓ તને પૈસા લઈ રહી હાચું તો કેવું જ પડે ને કાકા હોય તો હું થઈ ગયું એ હવે આપણે બેની વાત જવા દે હવે ઓયની વાત કર તે આ પોપટલાલની આબરૂ કેમ કાઢી મેં કોઈ આબરૂ કાઢી નથી ઈવન હવે ફોન ખોવાઈ ગયો તો મારો ને ઈવન ફોન ને એક જ ચાર્જર આવા કે પડ્યું હળા એના કરતી મને આલી દો ના આલ્યું એટલે હું બોલ્યો થોડું એ ચાચર મારું હતું આલુ ના આલુ એ મારી મરજી તારે તો જોવાના આવે પણ હવે તમારે શું કોમ આપવાનું કો બાફા ના શું તમે એના એ બોલે ને બધા બોલે ને તને જેટલો પૂછું ને એટલો જવાબ આલ નકર મજા નહીં આવે આવવાની વાત કરો તો આરે બજાર જવાના હતા બરાબર મેં કીધું કે પાટણ જવાના એટલે કે હુઆ તો મુકુ મારો ને શીખણ લેતા આવજો તે તરત ફરી ગયા કે પેસેન્જર નહીં આવતા એટલા પછી વાવન બોલ્યો અલ્યા પણ પેસેન્જર મળે તાણા બજાર જાવ કે હું તો તને પેસેન્જર સમજ્યો તો એટલે કીધું તો બજાર જવાનું હો અને વાવની વાત કરું ને
આ ફાડ્યું ચમીકી. પેલા ઈવન પૂછ્યું તું કહું રૂપિયો મહત્વ કે આબરૂ મહત્વની તે કે રૂપિયો મહત્વ ખરો પણ કે આબરૂ વગરનો નકમો રૂપિયો. તો હવે હીરા કાકા 15 દાડા મેલા ગોન ને ફાટેલા લુગડા પહેરીને ફરી તો એ આબરૂ વગરનો રૂપિયો વાનું કરવાનું કેટલા ફાડી નાખ્યું હોય. શર્ટ મારું છે હું ગમે તે કરું તારા તો જોવાના આવે હે. પણ થોડા દોડમાં ફરવો થારા લાગ્યો અને મેં આ તૈણામાં કોઈને ખોટું કીધું નહીં. તમે કહો તમને ખોટું કીધું? આમ ડાકજી લે મજૂરીઓ મોણા હોય ફાટેલા લુગડા પહેરે તારે તો જોવાનું આવે લે એ આ મજૂરી આવી પૈસા ઘણા જીવાન પાડે તો લે શેતીમ તો ગમે એવું હોય એ ચાલે યાર. એ હવે મારે તને ચી રીતે સમજાવવાનો કેજી? કાકા સમજાવવાની વાત મને ના કરો વાન સમજાવો. તમે જ મને કીધેલું હે કે જિંદગીમાં હંમેશા સાચું જ બોલવાનું ગમે એવું હોય તોય. અయ్యా એ મેં તને એ શીખવાડી છે વાત કે જિંદગીમાં જે બોલો એ સાચું બોલવાનું. પણ હું તને એ શીખવાડું ભૂલી ગયો કે કઈ જગ્યાએ સાચું બોલું અને કઈ જગ્યાએ ના બોલું, કઈ જગ્યાએ ખોટું બોલું એ શીખવાડું હું તને ભૂલી ગયો. પણ મારી વાત બધી જગ્યાએ હખરું ના હોય કે સાચું જ બોલે નકર ફસાઈ જઈએ. સાચું બોલવા જઈએ ફસાઈ જઈએ. કોઈ જગ્યાએ એવી વાત બનતી હોય ને તો સાચું ના બોલું. સાચું બોલવા જઈએ ને ચોક ફસાઈ જાય તો બૈરા તૂટી જાય. એટલે અમુક ટાઈમે ખોટું બોલવું પડે. સમજણ પડે નહીં પડતી? કાકા તમે તો કીધેલું હતું કે સાચું બોલવાનું એટલે હું બધા આગળ સાચું જ બોલ્યો કોઈને આગળ ખોટું નહીં બોલ્યો કોઈ. સદેવા તારી વાત સાચી છે. તું સાચું બોલ્યો બધી જગ્યાએ. પણ આ તારા જેવડા તે તું એના આગળ સાચું બોલ્યો એમ કહેજે પેલા. ના અમાર જેવડા નહીં. અલ્યા નાના મોટાનું મોન રાખવાનું શીખ. આમ ખબર પડતી નહીં તને? તમે એવું જ નતું કીધેલું સાચું બોલવાનું કીધું તું કે દરેક આગળ સાચું બોલજે. એટલે આ તને શીખવાડી નહીં ને એ મોટા લોચા આ તો એ તમારી ભૂલ છે ને. આ એ તો હું તને શીખવાડી દીધો. પણ હવે કોણ ખોલી નબળી લે? નાના મોટાનું મોન હાથ જ ન કઈ એકી થાપે તારા બત્રી દોત ભય પાડી દીધો વળગી. ભૂલ થઈ ગઈ કાકા. હો કીધું અને નાના મોઢે વધારે ચપચપ નહીં કરવાનું. કોઈ ખેડી જતી હોય ચમચા તો આ ચમચા બરાબર છે. વાત પડતું બોલવું નહીં એવું કીધું. નહીં બોલું કદી. પપ્પા એક સમય તારા કાકો બોલે ને મન તો ચાલે તેમ કે રે અમારી ઉંમર નહીં પણ તું હજી વ્યર્થ ભર્યો હી. ભૂલ થઈ ગઈ મારી. એટલા તારા તો ના જ બોલાવું કીધું. ના હવે નહીં બોલું બસ. તમને તૈણાને હું જમતમ બોલ્યો એ વતીની માફી માંગુ બસ. હવે કદી નહીં બોલું. એટલે વૈકલ માફી કોણ માગશે? તમે તો પૈસા ગણો હો. માફીમાં જ ન કરો વળગજે. માફી નહીં ઘેર જઈને પગ ફુંદાવજો. ભૂલ થઈ ગઈ બસ. હવે રાજી. હા આજ પછી જો બોલું હું બોલું એ મોઢું સંભાળી વાત કરવાની કીધું. હારું તમે કહો એટલું બોલે અને તમે કહો એટલું કરે બસ. હા તો બરાબર છે. પણ તમે ભૂલ ના કરતા પછી તમારો ભૂલનો ટોપલો તમે મારા ઉપર ઠલવો હો. મારી ભૂલ નહીં તો તો બધું કેવું પડે ને તાન તમારે કોઈ. મારા માથે ઢોળે નહીં તું અભળવાનાર જ હું શું કરું? એ હવે ઘેર જઈને બધી શીખમણ આવજો હેડો હવે. હવે મારી વાત અભળો તમે 3 જણા બરાબર છે. મારા છોકરાની જે ભૂલ થઈ ગઈ હોય એ બદલ હું એ માફી માંગુ છું બરાબર છે. તમારા ખોટું લગાડવું નહીં બરાબર છે. અને બીજી કોઈ વાના નામની કમ્પ્લેન હોય તો સીધા મારા જોડે આવી જવાનું. હું આના સીધો દૂર કરી દઉં. ના ના આવી કમ્પ્લેન નહીં આબા દઉં. ઘેર